નમસ્કાર મિત્રો, આજે આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની વ્યાખ્યાન શ્રેણીમાં શૃંખલામાં એક સ્ટેપ આગળ ચાલીશું. ગયા વ્યાખ્યાનમાં આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે શું, એનો અર્થ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની ઉપયોગિતા, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને કર્મચારી પર્સોનલ મેનેજમેન્ટ વચ્ચેનો તફાવત વગેરે બાબતો આપણે સમજ્યા, વિસ્તારપૂર્વક સમજ્યા. આજે આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જે કરે છે એને આપણે હ્યુમન રિસોર્સ મેનેજર કહીએ છીએ, માનવ સંસાધન સંચાલક. તો HR મેનેજરે વ્યવસ્થા તંત્રમાં કયા રોલ ભજવવાના છે એના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ HR મેનેજર કેવો હોવો જોઈએ, એમાં કેવા ગુણો અને એની લાયકાતો શું હોવી જોઈએ એની ચર્ચા કરીશું. શરૂઆત આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની જે ડેફિનેશન આપણે ગયા વ્યાખ્યાનમાં આપી એ ફરીથી રિપીટ કરીને શરૂ કરીએ કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે સંતુષ્ટ કર્મચારીઓ પ્રાપ્ત કરવા, એને લાંબા ગાળા સુધી ટકાવી રાખવા અને એનો વિકાસ કરવો. એટલે પ્રાપ્તિ, ટકાવી રાખવા માટેના પ્રયત્નો અને વિકાસ, આ ત્રણેય બાબતો જે સફળતાપૂર્વક બજાવવાની છે, ટેકલ કરવાની છે, એ હ્યુમન રિસોર્સ મેનેજરે કરવાની છે. એટલે હ્યુમન રિસોર્સ મેનેજરે એમ કહીએ તો વ્યવસ્થા તંત્રમાં, સંચાલનમાં ઘણા રોલ ભજવવા પડે છે. આ રોલને આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા 1 by 1 જોવાનો પ્રયત્ન કરીએ. પહેલો જે એને રોલ ભજવવાનો છે, સલાહકારની ભૂમિકા. HR મેનેજરને માણસો જોડે કામ કરવાનું છે. કર્મચારીઓ, જે અધિકારીઓ, સુપરવાઇઝરો, કામદારો હોઈ શકે, દરેક કર્મચારીને જુદા જુદા પ્રશ્નો અંગે, જુદી જુદી બાબતો અંગે કેટલીક વાર પ્રશ્નો ઊભા થાય છે, સમસ્યાઓ ઊભી થાય છે. ત્યારે એ કર્મચારી એના મેનેજર તરીકે, HR મેનેજર પાસે આવે છે. કર્મચારી પાસે બધી જ બાબતોનું જ્ઞાન હોય, કેટલીક વખત અધૂરું જ્ઞાન હોય, એવું બને છે, સંપૂર્ણ જ્ઞાન ન હોય. એટલે ક્યારેક પ્રશ્નો ઊભા થાય, એને કોઈ નીતિ વિષયક બાબતો અંગે માહિતી લેવાની થાય, ત્યારે એ HR મેનેજર પાસે આવે છે. ત્યારે HR મેનેજરે એક સલાહકારની ભૂમિકા ભજવવાની છે. એને કર્મચારીને એની કારકિર્દી અંગે, એની કામગીરી અંગે વગેરે બાબતો અંગે એક સલાહ આપવાની હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા HR મેનેજર સલાહકાર તરીકેની ભૂમિકા ભજવે છે. એટલે HR મેનેજરે સૌથી અગત્યની ભૂમિકા સલાહકાર તરીકેને ભજવવાની છે. એક વસ્તુ યાદ રાખવાની છે કે એને કર્મચારીને પ્રોત્સાહિત કરવાનો છે, મોટિવેશન આપવાનું છે. એટલે એવી સલાહો આપવી કે જે કર્મચારીના હિતમાં હોય અને ઓર્ગેનાઇઝેશનમાં હિત હોય. એટલે HR મેનેજરે જે સર્વપ્રથમ અગત્યની ભૂમિકા ભજવવાની છે એ સલાહકાર તરીકેની ભૂમિકા છે. ત્યાર પછી બીજી જે એને ભૂમિકા છે, મધ્યસ્થીની ભૂમિકા. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કર્મચારીઓ વચ્ચે ઝઘડા થાય, કર્મચારી માલિક વચ્ચે ઝઘડા થાય, ઘણી વખત ટ્રેડ યુનિયન અને માલિકો વચ્ચે ઝઘડા થાય. ઝઘડાઓના કારણ ગમે તે હોઈ શકે, ઘણા બધા કારણો હોઈ શકે. આપણે આ ઝઘડાઓ થાય ત્યારે એના અલ્ટિમેટ ઓથોરિટી તરીકે કર્મચારીઓ માલિક જોડે સીધા ન જતા HR મેનેજર જોડે આવે છે. એવા સંજોગોમાં HR મેનેજરે કર્મચારીના પ્રશ્નો માલિક સુધી પહોંચાડવાના છે. એને કર્મચારીનું રિપ્રેઝન્ટેશન કરવાનું છે. ઘણી વખત માલિકને પણ કેટલીક માગણીઓ હોય છે, લાગણીઓ હોય છે. તો માલિકની પણ માગણીઓ અને લાગણીઓ HR મેનેજરે કર્મચારીઓ સુધી પહોંચાડવાની છે. એટલે ઇન શોર્ટ કહીએ તો માલિક અને કર્મચારી બંને વચ્ચે મધ્યસ્થી તરીકેની ભૂમિકા HR મેનેજરે ભજવવાની છે. ત્યાર પછી પરિવર્તન કરનારની ભૂમિકા. ઓર્ગેનાઇઝેશનમાં પરિવર્તનો સતત આવતા જ રહે છે અને ઘણી વખત ઓર્ગેનાઇઝેશનની સર્વાઈવલ માટે
પરિવર્તનો લાવવા જરૂરી છે. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે ચેન્જ ઇઝ ધ રૂલ ઓફ લાઈફ. એવું પણ કહેવાયું છે કે નથિંગ ઇઝ પરમેનન્ટ ઇન ધીસ વર્લ્ડ એક્સેપ્ટ ચેન્જ. એટલે ઓનલી ચેન્જ ઇઝ પરમેનન્ટ. તો આ સંદર્ભમાં એમ કહેવાય કે એચઆર મેનેજરે ડાયનેમિક રોલ ભજવવો પડે, એને પણ પરિવર્તનો લાવવા પડે. એ ચાહે ટેકનોલોજીમાં હોય, કામની પદ્ધતિઓમાં હોય, એના વલણોમાં હોય, પરસેપ્શન્સમાં હોય, વગેરે વગેરે ઘણા બધા ચેન્જીસ અનુકૂળ હોય ઓર્ગેનાઇઝેશનને, એ લાવવા પડે. એટલે આ પરિવર્તનો વિશે એને કામદારોને પણ માહિતગાર કરવા પડે, મેનેજમેન્ટને પણ માહિતગાર કરવું પડે, અને એને એક લીડરશિપ લઈ, ઇનિશિયેટિવ લઈ અને આ પરિવર્તનો પોતે પોતાના એકમમાં દાખલ કરવા જોઈએ, જેથી કરીને પોતાનું ઓર્ગેનાઇઝેશન સમયની સાથે ચાલી શકે, ટેકનોલોજીની સાથે ચાલી શકે. એટલે એમ કહી શકાય કે એચઆર મેનેજરે એક ચેન્જ લાવનાર, પરિવર્તન લાવનાર તરીકે પણ ભૂમિકા ભજવવાની છે. ત્યાર પછી નિર્ણયલક્ષી ભૂમિકા. એચઆર મેનેજરે કર્મચારીને લગતા નીતિ વિશે ઘણા નિર્ણયો લેવાના હોય. દાખલા તરીકે કેવા કર્મચારીની ભરતી કરવી, કેવા કર્મચારીઓની પસંદગી કરવી, કોને બઢતી આપવી, કોને બદલી કરવી, કોનો અપકર્ષ કરવો, કોને તાલીમ માટે મોકલવો, કોના માટે વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું, વગેરે ઘણી બાબતો અંગે એને નિર્ણયો લેવાના હોય છે. ક્યારેક કર્મચારી અને માલિક વચ્ચે ઝઘડા થાય ત્યારે પણ એને કંપનીને પ્રાધાન્ય આપીને, કંપનીની સાથે કર્મચારીને પણ પ્રાધાન્ય આપીને એવો નિર્ણય લેવાનો છે જે બંને પક્ષને ફાયદાકારક હોય. એટલે ઇન શોર્ટ કહીએ તો એચઆર મેનેજરે નિર્ણયલક્ષી ભૂમિકા પણ ભજવવાની હોય છે. કેટલીક વખત એને કઠોર અને મક્કમતાથી કઠોર નિર્ણયો પણ લેવા પડે છે. એટલે નિર્ણયલક્ષી ભૂમિકા પણ એચઆર મેનેજર જુદા જુદા સમયે ઓર્ગેનાઇઝેશનમાં ભજવતો હોય છે. ત્યાર પછી સમસ્યા ઉકેલનારની ભૂમિકા પણ એને ભજવવાની છે, પ્રોબ્લેમ સોલ્વર તરીકે. દાખલા તરીકે અકબરમાં દરબારમાં બિરબલનો જે રોલ હતો ટ્રબલ શૂટર તરીકે હતો, તો એચઆર મેનેજર પણ ટ્રબલ શૂટર જેવો હોવો જોઈએ. કારણ કે એના હાથ નીચેના કર્મચારીઓ જ્યારે પણ કોઈ સમસ્યા થશે, કોઈ પ્રોબ્લેમ ઊભો થશે, સીધા જ એની પાસે એક સમસ્યા લઈને આવવાના છે. ત્યારે એચઆર મેનેજરે એ સમસ્યાને ગૂંચવવાની નથી, એ સમસ્યાને બને ત્યાં સુધી વહેલામાં વહેલી સોલ્વ કરવાની છે, જેથી કરીને ગ્રેવેન્સીસ આગળ ન વધે. એટલે એના માટે એમ કહીએ કે ગ્રેવેન્સીસ રિડ્રેસલ મિકેનિઝમ છે, એચઆર મેનેજરે એવું ઊભું કરવાનું છે કે બને ત્યાં સુધી સમસ્યા, મોટું વિકરાળ સ્વરૂપ હાથ ધરે એ પહેલાં જ એનો ઉકેલ આવી જાય. એટલે એચઆર મેનેજરે એક અહીંયા સમસ્યા ઉકેલનાર વ્યક્તિ, એક મેનેજર તરીકેનો પણ રોલ ભજવવો પડે છે. જેટલી વહેલી સમસ્યા ઉકેલશે એટલો ઓર્ગેનાઇઝેશનના અને કર્મચારીના હિતમાં હશે, એ ચોક્કસપણે આપણે અહીંયા કહી શકીએ. ત્યાર પછી ન્યાયપરાયણતાની ભૂમિકા. કર્મચારીઓ જ્યારે પોતાના પ્રશ્નો થાય, તકલીફો થાય, સંઘર્ષ ઊભો થાય, ત્યારે એક એવી એમના મગજમાં એક અપેક્ષા હોય છે કે મારો એચઆર મેનેજર છે આ બાબતમાં મને કંઈક જસ્ટિસ, ન્યાય આપશે. સામે પક્ષે માલિકો પણ એવી અપેક્ષા રાખે છે કે મારા કર્મચારીઓ જોડે મારો એચઆર મેનેજર ડીલ કરે છે એટલે ચોક્કસ કંપનીને પણ ન્યાય આપશે. હવે અહીંયા એનો જે રોલ છે એ બહુ ક્રુશિયલ હોય છે. એને કંપનીને પણ ધ્યાનમાં રાખવાની છે, માલિકોને પણ ધ્યાનમાં રાખવાના છે, કર્મચારીઓને પણ ધ્યાનમાં રાખવાના છે, અને એક એવું ફેર ડિસિઝન આપવાનું છે, જસ્ટિસ જે આપવાનું છે, એક જે ફેર હોવો જોઈએ. એટલે ન્યાય, જેથી કરીને એનામાં કર્મચારીઓને પણ વિશ્વાસ બેસે, માલિકોને પણ વિશ્વાસ બેસે. એટલે અહીંયા એને ન્યાયપરાયણતાની પણ ભૂમિકા ભજવવાની છે. જ્યારે જરૂર પડે ત્યારે એને યોગ્ય સમયે એવો ન્યાય આપવાનો છે જે દરેકને સ્વીકાર્ય હોય. એટલે એમ કહી શકીએ કે અહીંયા એચઆર મેનેજર ન્યાયપરાયણતાની પણ ભૂમિકા ભજવે છે. ત્યાર પછી પ્રવક્તા તરીકેની ભૂમિકા છેલ્લે છે. એચઆર મેનેજર છે કંપનીનો સ્પોક્સમેન કહીએ છીએ. કંપનીની તમામ કર્મચારીલક્ષી બાબતો એ હેન્ડલ કરતો હોય છે. કર્મચારીની નીતિ વિષયક બાબતો પણ એ હેન્ડલ કરતો હોય છે. એટલે જ્યારે કંપનીમાં કોઈ સમસ્યાઓ આવે, કંપનીમાં કોઈ નવું એચિવમેન્ટ થાય, ચાહે કર્મચારીનું હોય કે કંપનીનું હોય, ત્યારે કંપની વિશે એને માહિતી આપવાની હોય છે.
કંપનીની રિપ્રેઝેન્ટ કરવાની હોય છે, ત્યારે આ સંજોગોમાં એમ કહી શકાય કે એચઆર મેનેજર સ્પોક્સમેનની પણ ભૂમિકા ભજવે છે. તો ઇન શોર્ટ, આ જુદી જુદી ભૂમિકા એચઆર મેનેજરે પોતાના કામકાજના સમય દરમિયાન પોતાના કર્મચારીઓના હિતમાં અને માલિકોના હિતમાં ભજવવાની હોય છે. એચઆર મેનેજર આ ભૂમિકાઓ જેવી સરસ વાજબી રીતે ભજવશે એવું કહી શકે કે એ એટલું ઇન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયર એ એટલું જ કન્ડ્યુસિવ બનશે, હાર્મોનિયસ રિલેશન ઊભા થશે અને જે કંઈ પણ મનદુખ હશે કર્મચારીઓ અને માલિકો વચ્ચે એ ત્યાં સરળતાથી સોલ્વ થશે અને જેનો અલ્ટિમેટ બેનિફિટ કંપનીને અને કર્મચારીને બંનેને મળશે. તો આફ્ટર ઓલ એચઆર મેનેજરની ભૂમિકા ઉપર આ બધા આધાર રહેલો છે. હવે આપણે આગળ આજે એચઆર મેનેજર કેવો હોવો જોઈએ. સામાન્ય રીતે એવું કહેવાય છે કે એચઆર મેનેજર માનવ સંસાધન સંચાલક પહેલાં તો એ માનવી હોવો જોઈએ, એને માનવ બનવું જોઈએ, કારણ કે એને હાથ નીચેના જે કર્મચારીઓ છે એની પાસેથી કામ લેવાનું છે, એટલે એક માનવ તરીકે કામ લેવાનું છે, એટલે માનવ હોવો જોઈએ. એટલે જેવા ગુણો કેટલાક સર્વસ્વીકૃત ગુણો છે માનવમાં હોવા જોઈએ એ એચઆર મેનેજરમાં પણ હોવા જોઈએ. અને આ ગુણો જો એનામાં બરોબર સંપૂર્ણપણે વિકસેલા હશે તો ચોક્કસપણે એ પોતાના હાથ નીચેના કર્મચારીઓ પાસેથી કામ લેવામાં, મોટિવેશન આપવામાં નિષ્ફળ નહીં જાય. તો આજે આપણે અહીંયા કેટલાક એચઆર મેનેજરના ક્વોલિટીઝ જે જરૂરી છે એની આપણે એક લિસ્ટ આપ્યું છે, વન બાય વન ચર્ચા કરીએ. પ્રામાણિક વ્યવહાર અને મક્કમતા. કોઈ પણ એચઆર મેનેજર હોય એ વ્યવહારમાં પ્રામાણિક હોવો જોઈએ. આજે દાખલા તરીકે એચઆર મેનેજર પોતે કંપનીમાં નિયમિત આવતો ન હોય, સમયસર આવતો ન હોય અને પછી પોતાના કર્મચારીઓ પાસે નિયમિત સમયની બાબતમાં ચુસ્ત રહેવા માગતો હોય, પાલન કરાવવા માગતો હોય, તો હું નથી માનતો કે શક્ય બને. પોતે પહેલે પ્રામાણિક વ્યવહાર કરવો જોઈએ, તો જ કંપનીના કર્મચારીઓ એને ફોલો કરશે. એટલે લીડરશિપની જ્યારે વાત આવે છે ત્યારે એવું ચોક્કસ કહેવાય કે લીડર જેટલો પ્રમાણિક એટલા એના ફોલોઅર્સ પણ પ્રમાણિક બનવાનો પ્રયત્ન કરશે, કારણ કે ફોલોઅર્સ એના લીડરને ફોલો કરતા હોય છે. એટલે એચઆર મેનેજરે એક માનવ તરીકે પ્રામાણિક વ્યવહાર કરવો જોઈએ, કોઈ જોડે પક્ષપાતથી કામ ન કરવું જોઈએ, દરેક કર્મચારીને એક સરખા ટ્રીટ કરવા જોઈએ. હેલો ઇફેક્ટ હોય તો ઘણી વખત એનો લોસ ઓર્ગેનાઇઝેશનને જતો હોય છે. મારા તારામાં ન પડતા એને પ્રામાણિકતાથી દરેક જોડે ઇક્વલ જસ્ટિસ અને ફેર ન્યાય કરવો જોઈએ. એટલે એ પોતે પ્રામાણિક વ્યવહાર કરવો જોઈએ. કોઈ પણ કંપનીને એ ચાહે તાલીમની બાબત હોય, ચાહે પ્રમોશનની બાબત હોય કે એમ્પ્લોઈઝના ડેવલપમેન્ટની બાબત હોય, એનો વ્યવહાર હંમેશા પ્રામાણિક હોવો જોઈએ. એચઆર મેનેજરમાં મક્કમતા પણ હોવી જોઈએ. કેટલાક ડિસિઝન એને મક્કમપણે લેવા પડે છે અને એચઆર મેનેજર જેટલો સ્ટ્રોંગ હશે, મક્કમ હશે, એટલા કંપનીના હિતમાં તથા કર્મચારીઓના હિતમાં નિર્ણય લઈ શકશે. એને જ્યાં લાગે કે આ બાબતમાં મારા માલિકો પણ ખોટા છે તો ત્યાં એને માલિકને પણ ખોટા છે એવી કહેવાની મક્કમતા કેળવવી પડે. કેટલીક બાબતો એમ લાગે કે મારા કર્મચારીઓ ખોટા છે, કર્મચારીઓનો દોષ છે, તો ત્યાં કર્મચારીઓને પણ એમને કહેવાનું કે ભાઈ તમારી આ બાબતમાં ખામી છે, આ તમારી ત્રુટિ છે, આ તમારો દોષ છે. તો એ પ્રકારની મક્કમતા એચઆર મેનેજરમાં કેળવવી જોઈએ, એચઆર મેનેજરે કેળવવી જોઈએ. એચઆર મેનેજર જેટલો મક્કમ હશે એટલો એ કંપનીમાં કર્મચારીઓ જોડે સરસ રીતે કામ લઈ શકશે અને એનો અલ્ટિમેટ ગેઇન કંપની અને માલિક બંનેને અને કર્મચારીઓને મળશે. ત્યાર પછી કુને અને સાધન સંપત્તા. એચઆર મેનેજરમાં કોઠાસૂઝ હોવી જોઈએ. કેવી રીતે કર્મચારીઓ પાસેથી કામ લેવું, મેનેજરને કેવી રીતે કન્વિન્સ કરવા. એટલે એમ કહીએ કે કન્વિન્સિંગ પાવર એનો સોલિડ હોવો જોઈએ. અને કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, ઓર્ગેનાઇઝેશનમાં માણસો છે, ઓર્ગેનાઇઝેશન હશે ને માણસો હશે, ત્યાં સમસ્યાઓ આવવાની છે, પણ દરેક સમસ્યાઓને એને કુનેપૂર્વક સોલ્વ કરવાની એક એનામાં ગુણ હોવો જોઈએ, જેને આપણે કોઠાસૂઝ કહીએ છીએ. એ કોઠાસૂઝ જેટલી એની સારી એટલી સમસ્યા એ જલ્દી સોલ્વ કરી શકશે. અને કર્મચારી પાસેથી કામ લેવાની પણ કુને એનામાં હોવી જોઈએ, કારણ કે આપણે જાણીએ છીએ કે દરેક કર્મચારી જુદા જુદા પ્રકારમાં ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોય છે. જેમ મેગ્રેકરે કહ્યું કે એક્સ પ્રકારના પણ હોય, વાય પ્રકારના પણ હોય, બરાબર છે. તો એક્સ પ્રકારના કર્મચારીઓ પાસેથી કેવી રીતે કામ લેવું એ એચઆર મેનેજરમાં કુને હોવી જોઈએ. વાય પાસેથી કેવી રીતે કામ લેવું એ પણ એની પાસે કુને હોવું જોઈએ.
ત્યાર પછી એચઆર મેનેજરમાં સાધન સંપત્તા હોવી જોઈએ, વેલ ઇક્વિપ્ડ હોવો જોઈએ. એ ચાહે જ્ઞાનની વાત હોય, ચાહે આવડતની વાત હોય કે ચાહે સ્કિલની હોય, બીજા ઉપર સંપૂર્ણપણે ડિપેન્ડન્ટ ન હોવો જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ. એને ખબર હોય છે કે વોટ આઈ હેવ ટુ ડુ, હાઉ ટુ ડુ, વેર ટુ ડુ, આ જાણવું જોઈએ. તો એમ કહે કે ઇઝ વેલ ઇક્વિપ્ડ, એની પાસે સંપૂર્ણ સાધન સંપત્તા છે. માત્ર સાધન સંપત્તા એટલે સાધનો નહીં, એને લેટેસ્ટ ટેકનોલોજીનું પણ જ્ઞાન હોવું જોઈએ, એને પોતાના વિષયનું જ્ઞાન હોવું જોઈએ, પોતાના ફિલ્ડનું જ્ઞાન હોવું જોઈએ. તો એમ કહે કે એ સાધન સંપન્ન છે, વેલ ઇક્વિપ્ડ છે, તો જ એના કર્મચારીઓ પાસેથી એ સહૃદયપૂર્વક કામ લઈ શકશે. ત્યાર પછી જે મજૂર કાયદા અને અન્ય બાબતોનું જ્ઞાન, એચઆર મેનેજરને કામદારો જોડેથી કામ લેવાનું છે, અધિકારીઓ જોડેથી કામ લેવાનું છે, સુપરવાઇઝર જોડેથી કામ લેવાનું છે, અને દરેક ત્રણેય સંચાલનની ત્રણેય સપાટી ઉપર કામ કરતા માણસો જોડેથી જ્યારે તમે કામ લેતા હોય ત્યારે નેચરલી તમને દરેક મજૂર કાયદાનું જ્ઞાન હોવું જોઈએ, તમને પ્રોવિડન્ટ ફંડનું જ્ઞાન, એક્ટનું જ્ઞાન હોવું જોઈએ, તમને ઇન્કમ ટેક્સ એક્ટનું જ્ઞાન હોવું જોઈએ, લેબર લોનું જ્ઞાન હોવું જોઈએ, તમને કર્મચારીના સેવા વિષયક નીતિ નિયમોનું પણ જ્ઞાન હોવું જોઈએ. કારણ કે તમારે કામ મશીન જોડે નથી લેવાનું, માણસ જોડે લેવાનું છે. એટલે જે એમને લગતા લેટેસ્ટ કાયદાઓ છે, લેબર લોસ છે, એ ચાહે આઈએલઓએ ઘડ્યા હોય કે પછી સ્ટેટ લેવલે કોઈ ફ્રેમ થયા હોય કે ફેક્ટરી એક્ટ હોય, એ દરેક કાયદાનું એચઆર મેનેજરને સંપૂર્ણપણે જ્ઞાન હોવું જોઈએ. ત્યાર પછી અન્ય બાબતોનું જ્ઞાન, અન્ય બાબતોમાં એવું કહીએ કે એચઆર મેનેજરે માણસો જોડે કામ લેવાનું છે, તો માણસો જોડે તમને કાયદાઓ સિવાય અન્ય બાબતો ઘણી બધી છે, જેને એમ કહે કે ઓલરાઉન્ડર, એચઆર મેનેજર એક ઓલરાઉન્ડર હોવો જોઈએ. એટલે માત્ર અમુક સીમિત નહીં, બધી જ બાબતનું, દરેક બાબતનું જેટલું એનામાં જ્ઞાન વિશેષ હશે એટલું એ વધારે સારી રીતે કામ લઈ શકશે. ત્યાર પછી સહાનુભૂતિ અને ચર્ચા વિચારણા. એચઆર મેનેજર, મેં અગાઉ બી કહ્યું કે એ પોતે માણસ જોડે કામ લેવાનું છે, તો એનામાં એક સહાનુભૂતિનો ગુણ હોવો જોઈએ. એને એક જ દિશામાં નથી વિચારવાનું. કર્મચારી સાથે કામ લેવાનું છે, તો કર્મચારી ઘણી વખત પોતાના કામમાં ધ્યાન ન આપતો હોય, અનિયમિત હોય,